ડિંડોલી બ્રિજ પર વિદ્યાર્થીનું ટેમ્પોની અડફેટે આવતા મોત થયું. ચંદ્રરાજ મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો હતો. યુવક એક દિવસ પહેલા માતા પિતાને મળવા માટે સુરત આવ્યો હતો. ત્યારે યુવક મિત્રો સાથે ચા પીવા ગયો તે સમયે આ દુર્ઘટના બની. એકના એક પુત્રનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયું છે. એ પેલા એના મમ્મીને જોવા માટે આવેલો 1 મહિના પહેલા ઓપરેશન થયેલું. એક પરમદાડે રાતના આવેલો 11 વાગે. કાલે રાત્રે એના કઈ મિત્રનો બર્થડે હતો પેલા વિસ્તારમાં જ્યાં રહેતો હતા. તો આ લોકો કઈ ચા પીવા માટે જતા હતા બર્થડે કરીને. ચા પીવા જતા હતા પેલા ડિંડોલી બ્રિજ ઉપર. આ લોકો કઈ બાઇક ઉપર હતા 3 જણા. તો આગળ ટેમ્પો ચાલતો હતો. ટેમ્પો ચાલે કે બ્રેક માર્યો તો પછી આ લોકો પાછળથી ઘૂસી ગયા. 2 જણાની ઇન્જરી થઈને એક જણ પેલો ચંદ્રકાંત તુકારામ પાટીલ છે જે મિત્ર મારો એ જગા પર જ એક્સપાયર થઈ ગયો. એનામાં ટેમ્પો વાળાની ભૂલ છે. એને ન્યાય મળવું જોઈએ. એના ઘરમાં કમાવા વાળો કોઈ નથી. એના મમ્મી છે, પપ્પા છે, એની 2 બહેન છે.